નમસ્તે. ધોરણ 10 ની અંદર આપણે 16મું પ્રકરણ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ એની ચર્ચા કરતા. તો એની અંદર આપણે એક બાબત લીધી હતી, બરોબર? આર્થિક ઉદારીકરણ. આર્થિક ઉદારીકરણની અંદર એના કયા ફેરફાર કરવામાં આવે, 4 પ્રકારના ફેરફાર. સૌથી પહેલા ઉદારીકરણનો અર્થ એટલે શું? ઉદારીકરણનો અર્થ તો કે જે આર્થિક નિર્ણયો હોય એ બજાર દ્વારા લેવાય એવા પ્રકારની સરકારની નીતિ, કે ખાનગી ઉદ્યોગો ઉપર જે સરકારના નિયંત્રણો અને અંકુશો હતા એ ક્રમશઃ ધીમે ધીમે ઓછા કર્યા, બરોબર? કે નિકાસ ઉપર કોઈ નિકાસ કરે તો એની ઉપર સરકાર ટેક્સ લેતી આવી, એવી આપણે ચર્ચા કરી હતી કે ભાઈ ભારતની કોઈ વસ્તુ હોય અને વિદેશમાં વેચવા જવું હોય તો એના ઉપર સરકાર ટેક્સ લે, અને વિદેશથી આયાતો વધારે થતી, પરિણામે નાણાંનું છે એ અછત ઊભી થાય, વિશ્વ બેંક પાસેથી લોન લેવાની છે એ આપણે ચર્ચા કરી. તો એની અંદર ખાનગી ક્ષેત્ર ઉપરના અંકુશો અને નિયંત્રણો છે એ ક્રમશઃ છે એ ઓછા કર્યા. હવે એના માટે સરકારે 4 ફેરફાર કર્યા, બરોબર? પેલો ફેરફાર કયો? પેલો ફેરફાર એ હતો કે ભાઈ જે સરકારે અનામત રાખ્યા હતા ઉદ્યોગો એની સંખ્યામાં ઘટાડો કર્યો. કે અનામત રાખ્યા હતા, બરોબર? તો કે અણુ, બરોબર, ત્યાર પછી સંરક્ષણ અને રેલવે, બરોબર? આ 3 બાબતો, રેલવે, અણુ અને સંરક્ષણ, બરોબર, એટલી જ વસ્તુ સરકારે પોતાના હસ્તક રાખી. ભાઈ એમાં કોઈ ખાનગી વ્યક્તિ ઉદ્યોગ ન સ્થાપી, કોઈને અણુ ઉદ્યોગ, અણુ ભઠ્ઠી સ્થાપ્યું હોય, બરોબર, પરમાણુ રિએક્ટર જે વીજળી ઉત્પન્ન કરવા માટે, તો એ ન સ્થાપી. પછી હથિયારો બનાવવાનું કારખાનું કોઈને નાખવું હોય, બંદૂક બનાવી હોય, મશીન ગન બનાવવું એ ન બનાવી. ત્યાર પછી રેલવે ખાનગી નો હકાલી હતી, બરોબર, કોઈની ખાનગી રેલવે નહીં, સરકારની. તો આ 3 બાબતો સરકારે પોતાના હસ્તક રાખી. બાકી બધું છે એ બધા ક્ષેત્રો સરકારે ખાનગી ઉદ્યોગ માટે ખુલ્લા મૂકી દીધા, કે ભાઈ જેને જે ઉદ્યોગ સ્થાપવો એ સ્થાપી દે. તો 1991 પહેલા એવું નહોતું, બરોબર? દાખલા તરીકે કોઈને દવાની ફેક્ટરી, જંતુનાશક દવાની ફેક્ટરી સ્થાપવી હોય તો નતા સ્થાપી શકતા, અથવા તો એ પર્યાવરણીય પ્રદૂષણ ફેલાય થોડું વધારે સેન્સિટિવ કહેવાય, તો એના માટે છે પરવાના પ્રથા અથવા તો એને કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે. જો કે એ તો અત્યારે લેવી પડે, કારણ કે પર્યાવરણને નુકસાનકારક હોય તો એમાં કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે. પણ પેલા તો ઉદ્યોગ સ્થાપવા માટે જે કેન્દ્રની મંજૂરી હતી એ રદ કરી, એટલે એના માટે આપણે લખ્યું પરવાના પ્રથા બંધ કરી, બરોબર? પર્યાવરણને નુકસાનકારક હોય તો તમારે મંજૂરી લેવાની, નહીતર લેવાની નહીં. ત્યાર પછી ફરજિયાત નોંધણી પ્રથા રદ કરવામાં આવી, બરોબર, અને જાહેર સાહસો સિવાયના ઉદ્યોગો માટે પરવાના પ્રથા રદ કરી. હવે આનાથી લાભ કયા કયા થયા? તો ઉદારીકરણના લાભની અંદર પહેલો લાભ છે કે ઉદારીકરણના પરિણામે મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ અને ઉત્પાદનમાં વધારો થયો. તો પહેલો લાભ છે ઉત્પાદનમાં વધારો. બરોબર, ઉત્પાદનમાં વધારો કેમ થાય? દેશનું કુલ ઉત્પાદન, બરોબર, એમાં તો કે ભાઈ કેટલાક સાહસો, કેટલાક જે ઉદ્યોગ માટે સ્થાપવા માટે, દાખલા તરીકે કોઈ વ્યક્તિ હોય એને ગળીનું કારખાનું સ્થાપવું, ગળી બનાવી દીધી. હવે 1991 પહેલા આવું કોઈ ઉદ્યોગ સ્થાપવો હોય તો એને સરકાર પાસેથી કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે, લાયસન્સ લેવું પડે. તો એનાથી તો કે ભાઈ લાયસન્સ લેવા માટે જે કાંઈ અધિકારીઓ હોય એના પાસે ફાઇલ મૂકીને આ જેની જે કાંઈ પ્રોસેસ હોય, વળી એમાં વિલંબ થાય, વળી કોઈ ભ્રષ્ટાચારી અધિકારી હોય તો એને નાણાં આપવા, તો એના કારણે છે એ ઉદ્યોગ સ્થાપી નતો શકતો. બીજી વસ્તુ કે એને માનો કે ઉદ્યોગ સ્થપાઈ ગયો, હાલો એ બની ગયું કારખાનું, પછી એને જે કાંઈ ઉત્પાદન થતું હોય એ ઉત્પાદન એને દેશમાં જ વેચવાનું, વિદેશમાં વેચે તો એના ઉપર ટેક્સ મૂકે સરકાર. ત્યારે 1991 પહેલા
બધી વસ્તુ ઉપર ટેક્સ હોય. દાખલા તરીકે આ ચોક હોય, 1 રૂપિયાનો ચોક આપણે બનાવીએ એટલે સરકાર તરત જ એના અધિકારી આવી કે ભાઈ અમને ટેક્સ આપો. બધી વસ્તુ ઉપર ટેક્સ હોય, પણ નિકાસ ઉપર કે આયાત ઉપર છે એ ટેક્સ વધારે પડતા હોય. શા માટે? તો કે ભાઈ ભારતની વસ્તુ ભારતમાં જ વેચાય, કે ભાઈ આપણી વસ્તુનો લાભ આપણને જ પહેલા મળવો જોઈએ. દાખલા તરીકે હું ખેતી કરતો હોય અને મેં મગફળી વાવી હોય અને મગફળી મને જ ખાવા ન મળે તો ખેતી શું કામની? સરકાર આવું વિચારતી ભારતનું ઉત્પાદન ભારતના લોકો ન મળે અને વિદેશમાં વેચાઈ જાય તો એવી આવક શું કામની? એમ ટૂંકમાં ભારતની અંદર ભાવ વધારો થતો, એટલા એ ભાવ વધારો રોકવા માટે છે નિકાસને છે નિયંત્રિત રાખતા. પણ 1991 પછી ટેક્સ છે દૂર કર્યા અથવા તો ઓછા કર્યા, જેને કારણે છે એ કોઈ વ્યક્તિ હોય ઉત્પાદન વધારે થાય તો વિદેશમાં વેચી શકે. વિદેશમાં સારું ઉત્પાદન મળતું આવક મળતી હોય તો છે એ વિદેશમાં વેચી શકે. તો વિદેશમાંથી સારા એવા પ્રમાણમાં આવક થતી હોય, પરવાના પ્રથા નાબૂદ કરી દીધી, બરોબર, સરકારે નિયમો હળવા કરી દીધા. તો આ બધા કારણોસર ઉદ્યોગોની સંખ્યામાં વધારો થયો અને ઉદ્યોગોની સંખ્યામાં વધારો થાય એટલા માટે ઉત્પાદનમાં વધારો થાય. ત્યાર પછી બીજો પોઈન્ટ છે ઉદારીકરણની નીતિના સ્વીકારથી વિદેશ વ્યાપારને બળ મળવાનું શરૂ થયું, એટલે વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઈ. વિદેશ વ્યાપારમાં વધારો, ઉત્પાદનમાં વધારો થાય તો પછી ખેતરનું ઉત્પાદન કરીને આપણે શું કરવાનું? બરોબર, વિદેશમાં વેચવાનું. તો વિદેશમાં વેચ્યું તો વિદેશ વ્યાપારમાં વધારો થયો. બરોબર, એના પછી ત્રીજો મુદ્દો છે કે વિદેશ વ્યાપારમાં વધારો થાય. બરોબર, આ એકબીજા સાથે સંકળાયેલા. હવે વ્યાપારમાં વધારો, વિદેશમાં વેચવા જાઓ, બરોબર, દાખલા તરીકે હું મારું ઉત્પાદન હોય એ ઓસ્ટ્રેલિયામાં વેચવા જાઉં તો શું થાય? આવક થાય. બરોબર, તો વિદેશી મૂલ્યમાં વધારો થયો. મૂલ્યમાં એટલે શું ખબર ને? વિદેશમાં નાણાં. બરોબર, જાપાન જાય અને જાપાનથી આપણે એમ લઈ આવીએ તો એ વિદેશી મૂલ્યમાં છે. બાંગ્લાદેશમાં વેચી ટકા લઈ આવી, બરોબર, એનું ચલણ છે ટકા. બરોબર, યુરોપમાંથી યુરો ડોલર લઈ આવી તો એ બધા એના વિદેશી નાણું હોય એને મૂલ્યમાં કહેવાય, વિદેશી નાણું. તો જેટલા ઉત્પાદકો હતા, બરોબર, ઉત્પાદનમાં વધારો થયો. ઉત્પાદનમાં વધારો થયો એટલે હવે આપણે જે કઈ જરૂરિયાત હતી આપણા દેશની એ જરૂરિયાત પૂરી થઈ ગઈ. કોઈ ઉત્પાદન વધ્યું તો હવે શું કરવાનું? વિદેશમાં વેચવા જવાનું. વિદેશ વ્યાપાર વધ્યો, વિદેશ વ્યાપાર વધ્યો તો ત્યાંથી આવક થઈ. આવક શું? વિદેશી મૂલ્યમાં. ત્યાર પછી ચોથું છે ઉદારીકરણના પરિણામે આંતરમાળખાકીય સેવામાં વધારો થયો. આંતરમાળખાકીય સેવામાં વધારો. આંતરમાળખાકીય સેવા એટલે શું? તો કે દેશના વિકાસ માટે જરૂરી હોય ને એવી બધી સેવા. બરોબર, ટૂંકમાં માળખું તૈયાર કરવું પડે. દાખલા તરીકે સ્કૂલ બનાવી હોય આપણે તો સ્કૂલ બનાવવા માટે પહેલા સૌથી પહેલા શું જોઈએ? તો કે મકાન જોઈએ, બરોબર, બેન્ચ જોઈએ, પંખા જોઈએ, લાઇટ જોઈએ, શિક્ષકો જોઈએ, ચોપડા જોઈએ. તો એ સ્કૂલની આંતરમાળખાકીય સેવા. હવે આપણે દેશનો વિકાસ કરવો તો દેશના વિકાસમાં શું જોઈએ? તો કે વીજળી જોઈએ, રસ્તા જોઈએ, રસ્તા જોઈએ તો જોઈએ, બરોબર, શિક્ષણ જોઈએ, બરોબર, શિક્ષણ ન હોય બધા ગોપા જેવા જેમ રખડતા હોય એટલે કઈ ખબર ન પડતી દેશનો વિકાસ થાય ન થાય. શિક્ષણ પછી શું જોઈએ? તો કે આરોગ્ય. બધા માંદા રખડતા હોય તો અત્યારે મહામારી રોગચાળો આવી ગયો તો વિકાસ થાય ન થાય. આરોગ્ય, શિક્ષણ, બરોબર, રસ્તા, પરિવહન, આવી બધી જેટલી સેવાઓ હોય ને એ બધી આંતરમાળખાકીય સેવાઓ કહેવાય. બરોબર, તો આ બધી સેવાઓ છે એમાં વધારો થયો. શા માટે? તો કે ભાઈ ઘણા એવા વ્યક્તિ હોય કે એને આની અંદર રસ હોય. બરોબર, કોઈને ડોક્ટર થવું ગમતું હોય, કોઈને પરિવહનની અંદર રસ હોય,
તો એને પોતપોતાના જે ઉદ્યોગો છે, સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ કરી અને એ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ થઈ તો કોઈ વ્યક્તિ છે એ રસ્તા એન્જિનિયર હોય, રસ્તા સરસ બનાવતા આવડતું હોય તો એનો લાભ દેશને મળે. શિક્ષણ લીધો હોય તો એનો લાભ દેશને મળે. આરોગ્યની અંદર ડોક્ટરો સારા હોય તો એ બધાની અંદર વધારો થાય એટલે લોકોને અને દેશને જે આ બધી સેવાઓ મળે. બરોબર. ટૂંકમાં સરકારે ઉદારીકરણની નીતિથી ઉદ્યોગો પ્રત્યે ઉદારતા દાખવી કે ભાઈ તમને મજા આવે એવું ઉત્પાદન કરો. બરોબર. રેલવે, બરોબર, સંરક્ષણ, અણુ એમાં કોઈ કરતા નહીં. બાકી બધા તમારે જે ઉદ્યોગ સ્થાપવો હોય સ્થાપો અને મજા આવે એવું ઉત્પાદન કરો. તો બધાએ પોતપોતાના રસના ઉદ્યોગો સ્થાપ્યા તો આ બધામાં વધારો થાય. દેખીતી જ વાત છે. તો હવે ગેરલાભ કયા કયા એટલા એના લાભ છે. બરોબર. તો ગેરલાભ જોઈએ. ગેરલાભની અંદર તો કે સૌથી પહેલા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં ઇજારાશાહીના વલણમાં ઘટાડો થઈ શક્યો નથી. ટૂંકમાં લખું ઇજારાશાહીમાં ઘટાડો ખાનગી ક્ષેત્ર ઉપરના અંકુશો ઘટ્યા છતાં ઇજારાશાહીના વલણમાં ઘટાડો થયો નથી. આ શું આવ્યું? નવું આવ્યું એવું નથી. ઇજારાશાહી એટલે શું? બરોબર. ઇજારાશાહી ઇજારા શબ્દ હોય, ઇજારો. ઇજારો એને ઇંગ્લિશમાં કહેવાય મોનોપોલી. જેમ તમે સાંભળ્યું. બરોબર. મોનોસ અને પોલિયન બે. ઇજારો એટલે એક જ વેચનાર. ગુજરાતીમાં કેવું હોય તો એક જ વેચનાર. આપણા ગામની અંદર જે તે ગામની અંદર એક જ ડેરી વાળો હોય, દૂધની ડેરી વાળો. બરોબર. અને આજુબાજુમાં છે 5-6 કિલોમીટર આગળ ગામ હોય ત્યાં ડેરી ભલે હોય પણ આપણા ગામની અંદર એક જ દૂધની ડેરી વાળો હોય અને ખરો તડકો હોય ધૂમ ધકતો અને ઘરે મહેમાન આવે ને ચા બનાવવાનો તો કે તડકાનો ચા ન પીવે. બરોબર. પણ એ બંધાણી છે તમારે ચા લેવા બનાવવા દૂધ લેવા જવું પડે તો શું કરવું? બરોબર. કાં તમારે 5-6 કિલોમીટર આગળ જવું પડે કાં ગામમાંથી લેવાય. હવે ઈવડો એનો લાભ લઈ અને 5 રૂપિયા વધારે લે તમે શું કરો? આપો આપી. તો એને સ્થાનિક ઇજારો કહેવાય. શું કહેવાય? સ્થાનિક ઇજારો. કે ભાઈ એક જ વેચનારો, બીજો કોઈ એનો હરીફ જ નથી, બીજા હરીફ ન હોય પછી એ જે સ્થાનિક ઇજારા વાળો હોય શું કરે? મન ફાવે એટલા ભાવ લે તો એને ઇજારો કહેવાય. તો ઉદારીકરણથી ઇજારાશાહીમાં ઘટાડો નથી થયો એવું કેમ? તો કે ભાઈ જો કે સંપૂર્ણ ઇજારો નથી. બરોબર. આ સંપૂર્ણ બજારના અલગ અલગ પ્રકાર હોય પણ ઇજારા યુક્ત હરીફાઈ કહેવાય. શું કહેવાય? ઇજારા યુક્ત હરીફાઈ. બજારની અંદર હરીફાઈ હોય. બરોબર. ઘણા બધા વેચનારા હોય ને તો એને પૂર્ણ હરીફાઈ કહેવાય. અઢળક વેચનારા કે ભાઈ 5 જણા વેચે તો ભલે 5 જણા બંધ કરી દે તો ભલે બજારમાં કાંઈ ફેર ન પડે. બરોબર. ગામની અંદર સ્થાનિક બજારની અંદર કે ભાઈ 5 દુકાનો બંધ થઈ જાય શું ફેર પડે છે? બીજી 50 દુકાનો. તો એવા ઘણા બધા વેચનારા ઘણા બધા ખરીદનારા હોય તો એને છે એ પૂર્ણ હરીફાઈ કહેવાય. પણ થોડાક જ વેચનારા હોય તો એને ઇજારા યુક્ત હરીફાઈ કહેવાય. ઇજારા ભોગવતા હોય અને ભેગા હરીફાઈ પણ કરતા હોય. તો ઇજારા યુક્ત હરીફાઈ એટલે કે ઇજારાશાહીમાં ઘટાડો થયો નથી. કે ભાઈ કેટલાક ઉદ્યોગો કે કેટલાક ઉત્પાદકો એવા છે કે ભાઈ બજારની અંદર એનું ચાલે બીજાનું હાલતું નથી. બીજા ઉદ્યોગોને ટકવા નથી દેતા. નાના ઉદ્યોગો હોય એને છે એ હરીફાઈમાં ટકી શકતા નથી. કારણ તો કે ભાઈ એ જે અમુક ઉદ્યોગો છે બરોબર કે જેમાં જાજા મૂડી રોકાણની જરૂર પડતી હોય. દાખલા તરીકે રિલાયન્સ લઈ લો. બરોબર. મોટી ફેક્ટરી. તો આવા મોટા ઉદ્યોગો હોય તો એ મોટા ઉદ્યોગો છે એ પોતાની જે મૂડી રોકાણ અને પૈસાના જોડે છે એ બીજા હરીફને છે એ ટકવા દેતા નથી. અને એને પરિણામે છે એ પોતે પોતાના ઇજારાનો લાભ લે કે
પોતે એક જ વેચનારો હોય અથવા તો થોડાક જ વેચનારા હોય તો એનું એસોસિએટ નહીં બની જાય કે નક્કી ન કહેવાય. બરોબર, ગામની અંદર 3 દુકાન હોય, 3 દુકાનવાળા ભેગા થઈ જાય કે ભાઈ ગ્રાહક આવે ન આવે, ભાવ આપણે આટલું જ લેવાનો, શું કરવાનું, તો આપણે દેવો પડે. તો એ ઈદારા યુક્ત કહેવાય. ટૂંકમાં ઈદારા શાહીની અંદર ઘટાડો થયો નથી. ત્યાર પછી છે ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર ધ્યાન આપવાથી કૃષિ ક્ષેત્ર પાછળ રહી ગયું. કૃષિ ક્ષેત્ર પાછળ રહી ગયું, આપણે કાયમ પાછળ રહી, બરોબર. કૃષિ ક્ષેત્ર પાછળ રહી ગયું કારણ તો કે ઉદ્યોગો ઉપર જ ધ્યાન આપ્યું, કૃષિ ક્ષેત્ર ઉપર ધ્યાન આપ્યું નથી, બરોબર. કૃષિ ક્ષેત્રને લગતા જ્યારે કારખાના જો કે ધીમે ધીમે વિકાસ થાય છે, બરોબર, અલગ અલગ જે કાંઈ કૃષિને લગતી જે દવાઓ ને જે એના કાંઈ મટીરિયલો હોય ધીમે ધીમે બને, પણ જેટલા ઉદ્યોગોની અંદર બને એટલા કૃષિ ક્ષેત્રને એના ઉપયોગી કે ખેતી માટે ઉપયોગી હોય એવા ઉપકરણો કે એવું છે બહુ ઓછું બને, એટલે ખેતી પાછળ રહી ગઈ. ખેતી પાછળ રહી જવા પાછળનું કારણ, બરોબર, આપણે 10મા પાઠની અંદર ભણ્યા, બરોબર, કે ભાઈ આપણે ભણી ભણીને શું કરશું, બરોબર, ભણી રખડશું પણ ખેતી કરશું નહીં, આવી વિચારસરણી. ખેતી થોડી કરાય, ઉતરતો દરજ્જો ગણવામાં આવે, એટલે આટલું બધું ભણીને તો ખેતી કરે એમ. એક તો ખેતી પ્રત્યે આપણી નિરસતા, વરસાદ ઉપર વરસાદ આધારિત ખેતી એટલે કે વરસાદની અનિયમિતતા. બીજું કે સરકારની નીતિ પણ એવી છે, બરોબર, કે વિદેશના જે કંઈ ખેડૂતો છે એને સરકાર મોટા પ્રમાણમાં આર્થિક સહાય આપે, આપણા દેશની અંદર એટલા પ્રમાણમાં આર્થિક સહાય મળતી નથી. તો ઉદ્યોગોને વધારે મહત્વથી છે એ ખેતી ક્ષેત્ર પાછળ રહી. એના પછી છે આવકની અસમાનતાનો વધારો થયો. આવકની અસમાનતામાં વધારો શેના કારણે થયો, તો કે આના કારણે, બરોબર, કે જે લોકો ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ કર્યો, બરોબર, એની આવક વધી, જે પાછળ રહી ગયા એની આવક ન વધી. ટૂંકમાં ધનિકો વધારે ધનિક બન્યા, ગરીબો છે એ વધારે ગરીબ બન્યા. ટૂંકમાં જે આર્થિક સુધારાનો જે લાભ દરેક વર્ગને મળવો જોઈએ એને મળ્યો નથી. આર્થિક ઉદારીકરણમાં લાભ શું કર્યા, સરકારે લાભ આપ્યા, બરોબર, આર્થિક ઉદારીકરણ, ઉદાર બની ઉદ્યોગ ક્ષેત્રે. તો હું બધા આપણે દેશમાં ઉદ્યોગપતિ હતા, કોઈ મજૂર નતા, બરોબર, તો કે મોટા ભાગના લોકો ખેડૂતો, બરોબર, નાના ખેડૂતો હતા, મજૂર વર્ગ હતો. હવે ઉદ્યોગોને વધારે મહત્વ આપ્યું, એનાથી શું થયું, તો કે ઉદ્યોગો સ્થાપના. તો ઉદ્યોગ કોને સ્થાપ્યા, જેની પાસે રૂપિયા હોય ને, બરોબર, એને ઉદ્યોગો સ્થાપ્યા. ઉદ્યોગો પાસે કેવા સ્થાપ્યા, મશીન વાળા, બરોબર, કે એમાં 5 માણસ, આપણે 5 માણસ કાઢ નાખો, એક મશીન લઈ આવો, એક જ માણસ બેઠો બેઠો મશીન આપશે, બાકીના 4 ને રજા દીધી એટલે 4 ભલે રાખે. તો ઉદ્યોગો બધા કેવા હતા, મૂડીગત મશીનો વાળા, બરોબર. તો એ મશીનરી વાળા ઉદ્યોગો, મૂડીગત ઉદ્યોગોને કારણે રોજગારીનું પૂરતું સર્જન ન થયું, આવકની છે અસમાનતામાં વધારો થયો. એના પછી છે આયાત વધવાથી, નિકાસ ઘટવાથી વિદેશી દેવામાં વધારો થયો. તો કે વિદેશી દેવામાં વધારો થયો. આની અંદર તમે પેલો ઉદારીકરણના લાભની અંદર બીજો લાભ લો કે બીજા લાભની અંદર આપણે શું કીધું કે વિદેશ વેપારમાં વધારો થયો, બરોબર. હવે વિદેશ વેપારમાં વધારો થાય એટલે આવક વધી એટલે ઊંડિયામણમાં વધારો થયો. અને આયા પાછું એના વિરોધી કીધું શું, કે વિદેશી દેણા વધારો થયો. તો થયું શું, તો કે આયાતો વધી, નિકાસ વધી, પણ આયાત એના કરતા વધારે વધી. સમજાણું? દાખલા તરીકે આ આયાત છે, બરોબર, આ બીજી આયાત છે, પછી આ નિકાસ, બરોબર. આ 1991 પહેલા નિકાસ કેવી હતી, ઓછી. આને થોડું દેખાય મોટી કરી દો, આયાત વધારે, નિકાસ ઓછી. પછી ઉદારીકરણ આવ્યું એટલે આયાતમાં વધારો થયો,
નિકાસમાં વધારો થયો, બરોબર. ઉદારીકરણથી નિકાસમાં વધારો થયો. હાલો વધારો કરી દીધો આપણે. આટલી વસ્તુ પહેલા, બરોબર, આટલો વધારો કરી દીધો, નિકાસમાં વધારો થયો. હવે આમાં શું કીધું? વિદેશી દેવામાં વધારો થયો. વિદેશી દેવામાં વધારો ક્યારે થાય? તો કે આયાત વધે ત્યારે. હવે હું આયાત આટલી હતી, બરોબર, હવે આટલી કરતો તો આટલી વધી, તો હવે કયું વધ્યું? આ વધ્યું. આમાં વધારો થયો પણ આયાતનો વધારો એનાથી વધારે. હવે એનો વધારો થવાનું પાછળ કારણ શું? તો કે ભાઈ ઉદ્યોગો સ્થાપવા માટે જે મશીનરી ટેકનોલોજીની એની જરૂર પડે ને, એ બધી વસ્તુ મોંઘી આવે. અને બીજી વસ્તુ વૈશ્વિકીકરણને કારણે, બરોબર, વૈશ્વિકીકરણને કારણે વિદેશની વસ્તુઓ દેશની અંદર મળતી થઈ. તો એને કારણે પણ ભારતના લોકોને અમુકને દાખલા તરીકે કોમ્પ્યુટર કે ફોન છે એ જાપાનનો જ ફાવે, બીજા નો આવે, બરોબર. દેશમાં આ સ્થાનિક એ સંબંધ તો કે એ નહીં, આપણે જાપાન, મેડ ઇન કોરિયા, મેડ ઇન જાપાન એવું જ ફાવતું હોય એટલે એ વિદેશથી આવે. તો એને કારણે જે વ્યાપાર છે એ વિદેશ વ્યાપારની અંદર આપણી આયાતો વધી જાય, આયાત વધી જાય, ખરીદી વધી, વેચાણ ઘટ્યું, એટલે જે વિદેશી દેવામાં વધારો થયો. એના પછી છે ખાનગીકરણ. ભેગા લાભ ગેરલાભ છે એ લખતું જાવ. અહીંયા દાખલા તરીકે ઉદારીકરણ લખ્યું હોય, બરોબર, ઉદારીકરણ લખી અને જેટલાનો લાભ લખો ને એ આ રીતે ભાગ પાડી અહીંયા લાભ લખાય, બરોબર, અહીંયા ગેરલાભ લખાય. આવી રીતે બનાવતું જવાય. પછી એનો લાભ ગેરલાભ બે છે કમ્પેર કરતું જવાય, બરોબર, જેથી સમજવામાં મજા આવે. બાદમાં બોર્ડ છે એ નાનું પડે, કેમેરા પર બધું આવે નહીં. તો બીજો સુધારો છે ખાનગીકરણ. ખાનગીકરણને બીજું કહેવાય છે વિમૂડીકરણ. વિમૂડીકરણ અને વિમુદ્રીકરણ જે તમે સમજ્યું હોય, મુદ્રીકરણ. વિમુદ્રીકરણ મોદીએ કર્યું, બરોબર, એ 2 વર્ષ પહેલા ડિસેમ્બરમાં કર્યું હતું. વિમુદ્રીકરણ એટલે નાણાં બીજી વાર છાપવાનું, બરોબર, 1000 ની નોટ લાવો, 500 ની લાવો, નવી લઈ જાઓ, તો એ વિમુદ્રીકરણ કહેવાય. અને વિમૂડીકરણ એટલે ખાનગીકરણ. તો એની અંદર શું કરે? તો કે સરકાર પોતાની પાસે જે ઉદ્યોગો હોય ખાનગી માલિકોને સોંપી દે, બરોબર. ખાનગીકરણ એટલે સરકાર પોતાના હસ્તક રાખેલા ઉદ્યોગોને ખાનગી વ્યક્તિને સોંપી એને ખાનગીકરણ કહેવાય. આ ત્રણેય સુધારાને શું કહેવાય? તો કે એલપીજી તમને ખબર હોય, એલ પી અને જી, બરોબર. સ્પેલિંગ નો પૂછતા. લિબરલાઇઝેશન, લાઇઝેશન અને પ્રાઇવેટાઇઝેશન, અને આને કહેવાય ગ્લોબલાઇઝેશન. બરોબર. એલપીજી સુધારા, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ નહીં, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન. તો આપણે જે અત્યારે પ્રાઇવેટાઇઝેશન, લિબરલાઇઝેશન જોઈ લીધું, હવે પ્રાઇવેટાઇઝેશન, પછી ગ્લોબલાઇઝેશન. તો ખાનગીકરણ એને કહેવાય કે સરકાર પોતાના પાસે જે ઉદ્યોગો રાખ્યા ને ખાનગી પેઢીને સોંપી દે. હવે એ 2 રીતે થાય. એક 49% સુધી, બરોબર, 49% સુધીની, તો એને કહેવાય આંશિક ખાનગીકરણ અથવા આંશિક વિમૂડીકરણ. અને 49 થી ટૂંકમાં 51% થી વધુ હોય, બરોબર, તો એને
વધારે પડતું. હવે સરકાર છે એ કેટલાક ઉદ્યોગો ચલાવતી હોય, બરોબર, પોતે પોતાના સાહસો. કયા? તો કે એસટી બસ. આ તમને જલ્દી યાદ આવે. એસટી બસ સરકાર ચલાવે, બરોબર. ત્યાર પછી સરકાર કરતી હોય એવા કેટલાક કારખાના હોય, બરોબર. મને યાદ નહીં આવે. હિન્દુસ્તાન લીવર એવી કંઈક છે કંપની, એ સરકારનું મોટું કારખાનું. તો સરકાર કેટલાક કારખાના પોતે ચલાવતી હોય અને એમાંથી આવક મેળવતી હોય. એસટી બસ સરકાર ચલાવે, બરોબર. ત્યાર પછી એને કોઈ સરકારના પોતાના ઉદ્યોગ, બરોબર, ખાનગી ઓલા બંદર, બરોબર, વિશાખાપટ્ટનમ ને એ બધા, તો એ મોટા બંદરો. ત્યાર પછી ટૂંકમાં સરકાર જે ઉદ્યોગ ચલાવતી હોય એ ઉદ્યોગોની અંદર લાભ ન થાય. લાભ થાય તો ભલે, ન થાય તો ભલે, પણ સરકાર જે કેટલાક ઉદ્યોગો પોતે ચલાવતી હોય એ ખાનગી પેઢીને આપી દે, ભાઈ અમે હવે થાકી ગયા, હવે તમે આ સંભાળી લો, બરોબર. ઘણા ઉદ્યોગ સ્થાપે, કારખાનું બનાવે, પછી દેણા ડૂબી જાય એટલે હું કે આ વેચી નાખું છું, કોઈ લેવું હોય અથવા તો કોકને ભાગ આપે, બરોબર, કે ભાઈ આવું ધમધમતું કારખાનું તને આપું, બરોબર, આટલા ટકા ભાગ દ્યો. તો સરકાર એમાં ખાનગી પેઢીને ભાગ આપે, બરોબર. ખાનગી કોઈ વ્યક્તિને લઈ ભાગ આપે તો એને ખાનગીકરણ કહેવાય. 49% સુધી ભાગ આપે તો એ નાના પાયાનું ખાનગીકરણ કહેવાય, બરોબર. કે ભાઈ 49% સુધી એના સરકારનો લાભ શું થાય? પૈસા આવે, બરોબર. ખોટમાં હાલતું હોય તો એ ફાયદામાં નફામાં માટે આવે. કેમ? કે ભાઈ ખાનગી વ્યક્તિ એની અંદર આવે, પ્રવેશે, તો સરકારને ખોટ આવે, ખાનગી વ્યક્તિને લાભ થોડો થવાનો, એને ખોટ આવે એટલે ઉદ્યોગની અંદર ધ્યાન આપે, બરોબર. અને જે કામ ન કરતા એને તતડાવી દે. ત્યાર પછી 51% કે સંપૂર્ણ ખાનગીકરણ કરે તો એની અંદર તો કે ભાઈ બધું દઈ દે, કે ભાઈ લઈ જાવ તમે, અને એનાથી સરકારને છે લાભ થાય. તો કે જે કારખાના ખરીદે એને સરકારને આવક થાય, સરકારને જવાબદારી મટે, બરોબર, એ જવાબદારી જાય. દર વખતે આ ઉદ્યોગો પાછળ એને બજેટની અંદર પૈસા ફાળવવા પડે નહીં, કે ભાઈ હવે આપણે લગ ગઈ, હવે ખર્ચો નહીં કરવાનો એમ. તો એના માટે સરકાર ખાનગીકરણ કરતી હોય. અને બીજી વસ્તુ કે રાજ્ય સ્તર જાહેર ક્ષેત્રની જે કઈ સાહસો હોય, બરોબર. આની પહેલા આપણે જોયું ઉદારીકરણ, કે એમાં કયા કયા? તો કે અણુ સંરક્ષણ અને રેલવે. આની અંદર સિવાયના જે ખાનગી વ્યક્તિને પ્રવેશવા દેવાના છે ને એને પણ ખાનગીકરણ કહેવાય. કે સરકારે કોઈ અમુક ઉદ્યોગો છે એ પોતાના હસ્તક રાખ્યા. ખાદ્ય ઉદ્યોગ હોય, બરોબર, કોઈ બિસ્કિટ બનાવે તો કે સરકાર સિવાય કોઈ નહીં બનાવે, એમ અનામત રાખ્યા હતા સરકારે. જંતુનાશક દવા તો કે સરકાર બનાવશે, તમારે નહીં બનાવી. કોઈને ઈચ્છા હોય કે ભાઈ મને બહુ ઈચ્છા છે મારે કારખાનું કરવું, તો નહીં કરવાનું, સરકારનો પ્રતિબંધ હોય. તો એ પ્રતિબંધ દૂર કર્યો કે ભાઈ ત્રણ સિવાય તમારે જે કારખાનું કરવું એ કરો. તો એ ખાનગી ક્ષેત્રને પ્રવેશવા દીધા, એને પણ ખાનગીકરણ કહેવામાં આવે. તો આ મૂડી રોકાણને આધારે બે પ્રકાર પડ્યા, બરોબર. ખાનગીકરણના બે પ્રકાર, મૂડી રોકાણને આધારે, બરોબર. અમુક ટકા રકમ, અમુક ટકા મૂડી રોકાણ ખાનગી પેઢીને વેચી દે, એ રીતે ખાનગીકરણ થાય. અને સરકારે પોતાના માટે અનામત રાખેલા ઉદ્યોગ હતા કે ભાઈ આટલું અમારું, બીજા કોઈ ન આવતા. તો એ અનામત રાખેલા હતા એની સિવાયના ઉદ્યોગોની અંદર આ ત્રણ સિવાયમાં ખાનગી પેઢીને પ્રવેશવા દીધા. તમે ઉદ્યોગ બનાવો, કારખાના બનાવો, અમને કાંઈ વાંધો નથી. તો એ બીજા પ્રકાર, એવી રીતે ચોપડી બે પ્રકારે એ ખાનગીકરણ આવેલું. એક મૂડી રોકાણના આધારે એનું વેચાણ કરી, અને બીજું છે એ ખાનગી પેઢીને છે એ પ્રવેશવા દે, બરોબર. તો હવે છે એ ખાનગીકરણના લાભ અને ગેરલાભ, બરોબર, એ લગભગ છે ટાઈમ બહુ જાજો નથી થયો, પણ ખાલી લાભ જોઈ લીધું, બરોબર. એના લાભ, ખાનગીકરણનો અર્થ તમે પહેલા સમજી લો તો લાભ ખબર પડે કે ઉત્પાદકી એકમોની સંખ્યામાં વધારો થયો. ખાનગીકરણ તો આ ઉત્પાદકની સંખ્યામાં, ટૂંકમાં કારખાના બેજાય એવું લખીએ.
કારખાનાની અંદર. એવી રીતે બીજું તો કે પોતાના માટે રાખેલા ઉદ્યોગો હતા એમાં થોડાક પોતે રાખ્યા, બાકી બધાને કે તમે ઉદ્યોગ સ્થાપો. તો કારખાના એના કારણે વધ્યા કે જેને જેમાં રસ હતો ને બધા કારખાના બનાવ્યા. ટૂંકમાં કારખાના વધ્યા, ઉત્પાદકી એકમોમાં વધારો થયો. બીજો લાભ શું થયો તો કે ખાનગીકરણને કારણે મૂડીગત અને વપરાશી વસ્તુના ઉત્પાદનમાં વધારો થયો. મૂડીગત વસ્તુ અને વપરાશી વસ્તુ આ ખબર પડે મૂડીગત એટલે શું? મૂડીગત વપરાશી વાપરતા હોય એવું. હા, મૂડીગત એટલે તો કે ઉત્પાદનના ચાર સાધન: જમીન, મૂડી, શ્રમ, નિયોજન. આ બે પાઠમાં ભેળા થાય તો કે 15મા પાઠ. મૂડી એટલે શું? મૂડી એટલે રૂપિયા, રૂપિયા એટલે મૂડી. તો કે રૂપિયા એટલે મૂડી નહીં, બરોબર. મૂડી ક્યારે ગણાય? જ્યારે ઉત્પાદનમાં વાપરો ત્યારે. ખિસ્સામાં રૂપિયા હોય, ખિસ્સામાં પડ્યા ને કામ રૂપિયા કહેવાય, મૂડી ન કહેવાય. પણ હું ક્યાંક વાપરું એટલે ક્યાંક કોકને વ્યાજે દઈ દઉં એટલે મૂડી કે થઈ જાય. એમ જ મને આવક ખાઈ જોઈએ તો મૂડી કહેવાય. આપણી પાસે રૂપિયા હોય જ્યારે આવકનું સાધન બની જાય ત્યારે મૂડી કહેવાય. તો કે જેટલા સાધનો છે એ મૂડી કહેવાય, બરોબર. આ મૂડી કહેવાય. આ મૂડી કહેવાય. શા માટે? તો કે હું પૂછું ના મારે કામ આવે તમે બધા ભણો તો આ ઉત્પાદનનું એક સાધન શિક્ષણ ઉત્પન્ન કરવામાં વપરાય તો મૂડી કહેવાય, બરોબર. તો ઉત્પાદનના જેટલા સાધનો છે એ મૂડી કહેવાય. તો મૂડીગત વસ્તુઓમાં વધારો થયો. મૂડીગત વસ્તુ, હવે મૂડીગત વસ્તુ એટલે શું હોય છે કાંઈ સમજાતું નથી. તો કે દાખલા તરીકે આપણે બધા ખેડૂત છે એટલે ખેતીનું ઉદાહરણ લઈએ. સબમર્સિબલ પંપ એટલે મોટર, વેડકો, બરોબર. મોટરનું કારખાનું હોય, બરોબર. ફોર વ્હીલ નહીં, સબમર્સિબલ પંપ, પાણી કાઢવાની મોટર, એનું કારખાનું હોય તો એ કારખાનાને કેવું કહેવાય? મૂડીગત વસ્તુનું કારખાનું કહેવાય. મૂડીગત વસ્તુનું કારખાનું. એ મોટર કોણ વાપરશે? ખેડૂત વાપરશે. ખેડૂત વાપરશે શેમાં વાપરશે? પાણી ખેંચવા માટે, એના પાકને સિંચાઈ કરશે, પાણી પાશે. તો ખેડૂત માટે મોટર શું કહેવાય? મૂડી કહેવાય, બરોબર. કોઈ પાવડા બનાવવાનું કારખાનું કે પાવડા બનાવે પાણી વાળવા, તો એ કારખાનું મૂડીગત વસ્તુનું કહેવાય. ખેડૂત માટે પાવડો શું કહેવાય? મૂડી કહેવાય. ટ્રેક્ટરનું કારખાનું છે, ટ્રેક્ટર બનાવે કેટલા બધા, ટ્રેક્ટર ખેડૂત લઈ આવે તો ખેડૂત માટે ટ્રેક્ટર મૂડી કહેવાય. સમજાણું? મૂડીગત વસ્તુ એટલે શું? એવી વસ્તુ કે જે બીજી વસ્તુના ઉત્પાદનમાં કામ લાગશે, બરોબર. તો એવી મૂડીગત વસ્તુના ઉત્પાદનમાં વધારો થયો. અને વપરાશી વસ્તુ જેનો આપણે સીધો વપરાશ કરીએ, બરોબર. દાખલા તરીકે કપડાં સીધો વપરાશ કરીએ તો એ ઉત્પાદનમાં કઈ કામ ન થાય. તો જે ડાયરેક્ટ વાપરો એવી વસ્તુના ઉત્પાદનમાં વધારો થયો, મૂડીગત વસ્તુના ઉત્પાદનમાં વધારો થયો. તો ખાનગીકરણનો એક લાભ થયો. ત્યાર પછી હવે જે આપણું થયું કે ભાઈ ખાનગી પેઢીને છે લાભ આપતી સરકાર, બરોબર. કે ભાઈ અમુક ટકા ભાગ, ભાઈ તાર ભાગ જોતો હોય સરકાર એમ કે ભાઈ આપણે 50% જોતો હોય કે 49%, તો એને ભાગ આપે. પછી જે વ્યક્તિ હોય એ માલિક બની જાય, બરોબર. સરકારે 50 કરોડ રૂપિયા હોય, 50 કરોડનો કોઈ ઉદ્યોગ સ્થાપ્યો હોય સરકારે, બરોબર. હવે 50 કરોડ હોય એમાંથી કોઈને ભાગ આપે, 60% ભાગ આપે, 60% ભાગ, બરોબર. 60% ભાગ આપ્યો હોય, હાલો તમારા મેં કોઈને આપ્યો 60% ભાગ 50 કરોડમાં, તો સરકારનો ભાગ કેટલો વધે? 40% વધે, બરોબર. 40% સરકારનો ભાગ. હવે કારખાનામાં કોણ કે એમ થાય? આ પ્રાઇવેટ ખાનગી વ્યક્તિ કે એમ થાય. હવે સરકારને પેલા ખોટમાં હાલતું કારખાનું, કેમ હાલતું છે ખોટમાં? તો કે સરકારના માણસો હોય અને સરકારી નોકરી હોય, બરોબર. કામ થાય તો હું, ન થાય તો હું, બે. હવે આ 60% વાળો છે એને ખોટ જાય તો 50 કરોડમાં 60% રકમ આપી હોય
બરોબર 30 કરોડ રૂપિયા એને આપ્યા હોય અને પછી ખોટ ખાય ન ખાય, કામ ન કરે ત્યાં નીકળતા લાવતો નહીં, બરોબર. તો એને કારણે છે એ જે ખાનગીકરણને કારણે જાહેર સાહસો હતા, જાહેર ઉદ્યોગો, આપણે સાહસો એટલે ઉદ્યોગો લખી, ઉદ્યોગોની કાર્યક્ષમતામાં વધારો થયો, કાર્યક્ષમતામાં વધારો થયો, બરોબર. આ ત્રણ લાભ થયા, બરોબર, ખાનગીકરણને કારણે. તો ગેરલાભ શું થયા? ગેરલાભ છે એ આપણે પછી લઈશું. હોમવર્કની અંદર ઉદારીકરણના ટૂંકમાં આજે જેટલું ચલાવ્યું એટલું હોમવર્કમાં લખવાનું છે. લાંબો